કેમ છો મિત્રો? આશા કરું છું કે મજામાં દેશો. સ્વાગત કરું છું તમારું બધાનું ફરીથી મારા એક નવા બ્લોગની અંદર. મિત્રો આજે આપણે આવ્યા છીએ આપણી વાડીએ, પણ આપણા નસીબ એટલા ફૂટલા છે ને મિત્રો કે જો વરસાદ આવી ગયો. આ જોઈ શકો છો, આ છે આપણી વાડી. હાલમાં આપણે એટલો સરગવો ઉતાર્યો, એટલો ઉતારેલો છે, તમે જોઈ શકો છો. પાછો ઢાંકી દેવી, મારી મમ્મી આમ છે ખીજા હે પાછા, એવું હોય આમાં બધું. કેમ પણ મિત્રો આપણા વાળ કેવા છે, આપણે 5 રૂપિયા દઈને એવા વાળ કરાવ્યા છે. તમારે કરવા હોય તો ન કરતા, કેમ કે આવા હારા ન લાગે. મિત્રો આપણે હવે હરખ ઉતારવાની શરૂઆત કરી દેવી પાછા, તમે જોઈ શકો છો. આ છે મિત્રો, આને શું કહેવાય, તમે તમારી ભાષામાં કહેજો કે આને આપણે શું કહેવાય. કમેન્ટમાં જરૂર જણાવજો કે આને શું કહેવાય. ઓહો મિત્રો, વરસાદ તો વધ્યો. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે પલાળવાનું છે, નાવાનું છે. એમથી આપણે 2-3 દિવસથી નાયા નહોતા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ઘર ભેગું થાને ભાઈ. વાવ મિત્રો, આપણને મસ્તીની સિંગ મળી ગઈ છે. જો આપણે એક તો એક કહેવાય ને કે સરગવો ઉતારો એમ મૂકી આવી, પછી પાછા આવી, આમ જ કરવાનું આખી જિંદગી. મિત્રો આપણે આ મૂકી દઈએ, બરોબર, અંદર નાખી દઈએ. ઓહો, વરસાદ તો વધ્યો. કાંઈ વાંધો નહીં, આવે જો, આપણે પાણીની ખૂબ જરૂરિયાત છે. તો મિત્રો આ છે આપણે હરગવા ઉતારવાની ઈકડ, આને કહેવાય. તમે જોઈ શકો છો, આને કહેવાય. આનાથી મસ્ત હરગવો ઉતરે, પણ આપણે કોઈ દી આવ્યા નથી. મારા મમ્મી ને પપ્પા ઉતારી નાખે, પણ આજે આપણે આવ્યા છીએ, નવરા પડ્યા છીએ એટલે. મિત્રો જોઈ શકો છો, આવો આપણો હરગવો છે, એકદમ લાગે જંગલ જેવું. ટીંગાય છે, તમે જોઈ શકો છો. આ બધો છે સરગવો તોડવાની આળા. મિત્રો કેમેરામાં પાણી આવે છે, પણ માફ કરજો, વરસાદ છે એટલે. આ જો મારા મમ્મી, વરસાદ બહુ છે. આપણે ખાલી આટા જ મારવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો આપણો સરગવો. મિત્રો સાચી મોજ તો ગામડામાં જ રહેવાની છે, બાકી સિટીમાં તો ન મજા આવે. જો પાતળી છે, બહુ તોડાય નહીં, નકર પછી મારા પપ્પા મને ખીજાય. રાતે ઘરમાં કાઢી મૂક્યો હોય તો ક્યાં જવું પછી. अच्छा हमको सिखा रिया है. જો આવી સિંગ મસ્તીની તોડાય. જો તમને દેખાઈ રહી હોગી, દેખાતા હે ભાઈ? क्या बोला तूने? આપણે થોડુંક એવું જ આવે આમાં, કેમ કે મને 10 ભાષા આવડે, એ બધી મિક્સ કરીને બોલવાની હોય ને. આટલો લઈ લેવી, એ કાંઈ લઈ લેવી. જો આને કહેવાય પ્યોર હરગવો, ગામડાની મોજ. મમ્મી આલ્યો નાખી દો. 2 સિંગ તોડી, બહુ મહેનતથી તોડી છે. મિત્રો વરસાદ ધીમો પડી ગયો છે અત્યારે. આપણે ખાલી તપાસ કરવી છે, કેમ ઉગ્યો હરગવો. રેડી છે, ઓકે છે, બધું ઓકે જ છે. ખડ ઉગી ગયું મિત્રો. જો તમારી ગામડાની ભાષામાં તમે એને ખડ કેવી, તમે શું કહો જરૂર કમેન્ટથી જણાવજો. હા હા, રીંગણી ઉગી મિત્રો. જો સરગવામાં મિત્રો ક્યારેક સરગવો હરગવો એ બધું હાલે. મસ્ત વરસાદ આવી ગયો મિત્રો. આપણે વરસાદ તો રહી ગયો છે, અને આપણે ઓલમોસ્ટ આપણે અડધો જેટલો હરગવો ઉતારી લીધો છે, અને અડધો જેટલો બાકી છે. કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે કરીને આપણે એ પણ ઉતારી લઈશું. વાહ, જંગલ, દેશી જંગલ છે આપણું, દેશી. ઓહ, મસ્ત વ્યૂ આવે મિત્રો. અમારા વાડીની નજીક જ ડુંગરો પડે, શેત્રુંજયનો. તો તમને બતાવું કેવો છે, અહીંથી વ્યૂ કેવો આવે એ તમને બતાવું.
કેમ મિત્રો, કેવું વ્યૂ આવ્યું? અહીંયા ખુલ્લું વાતાવરણ લાગે, જો આજુબાજુ. અહીંયા આપણો હરગવો, આ બાજુમાં લીંબુ. વરસાદ રહી ગયો પણ પલાળીને વયો ગયો બધું. કડી ચાલુ રહ્યો તો મજા આવી જાય. મિત્રો ઉપર હેલિકોપ્ટર ઉડે. ઠીક. મિત્રો આપણે 500 સબસ્ક્રાઈબર થાય ને એટલે એક મોટું સરપ્રાઈઝ રાખેલું છે આપણા સબસ્ક્રાઈબર માટે. એટલે 500 સબસ્ક્રાઈબર આપણે જલ્દીથી પૂર્ણ કરવાના છે. માત્ર સપોર્ટની તમારી ખૂબ જરૂર છે અત્યારે હાલમાં શરૂઆતમાં નવું છે એટલે બહુ કેવડ આવે છે, પણ કાંઈ વાંધો નહીં મિત્રો. ઓલું કહેવાય ને કે કોશિશ કરને વાલો की कभी हार नहीं होती. મિત્રો, જો તમને મારા આવાજ ગુજરાતી વ્લોગ સારા લાગતા હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આપણે ફરીથી નવા એક વ્લોગની અંદર.